કથિત પત્રકારને માહિતી મળી હતી કે એક વેપારીને અન્ય વેપારીને ₹3 લાખથી વધુ ચૂકવવાના બાકી હતા, તો ફોસ્ટાના અધ્યક્ષ સાથે વાત કરીને વેપારીને રૂપિયા ચૂકવી પતાવટ કરો તેમ કહી વેપારી પાસે રૂપિયા લઈ ખેલ પાડ્યો હતો, તો આરોપીએ પહેલા ₹80,000 માંગ્યા અને છેલ્લે પતાવટ કરીને ₹40,000 પડાવ્યા હતા। આ આરોપી પોલીસમાં પકડાવી વેપારીને મારવાની ધમકી આપતો હતો। ઇકો સેલે કૈલાશ કમલાકાંત શુક્લાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ફોસ્ટાના નામે બનાવટી લેટર પેડ આઈડી બનાવ્યા હતા। કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે અલગ અલગ વેપારીઓને મળતો હતો। આ પત્રકાર અને રૂપિયાની માંગણી કરતો હતો। કાપડ વેપારી નીરજકુમાર ગુમર પાસેથી પણ આરોપીએ રૂપિયા પડાવ્યા છે। પહેલા તેણે ફોસ્ટાના નામે બનાવટી લેટર પેડ તથા આઈડી કાર્ડ બનાવ્યા હતા, પછી કોઈ વેપારી પૂછે તો આઈ કાર્ડ અને લેટર બતાવતો હતો। આરોપી પાસેથી જગત ન્યૂઝ 24 નામનું પ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે। ફરિયાદી નીરજકુમારને વિશ્વા હેન્ડવર્ક નામની પેઢી ચલાવે છે। તેમને એક વેપારીને ₹3 લાખ ચૂકવવાના બાકી હતા। પોલીસની એજન્સી ઇકો સેલે આરોપીની ધરપકડ કરી છે। આરોપીની અલગ અલગ રીતે પૂછપરછ કરી છે। તેની પાસેથી આઈડી કાર્ડ અને લેટર જપ્ત કરીને ગુનો નોંધ્યો છે। પોલીસે વેપારીઓને વિનંતી કરી છે કે આરોપીઓએ અન્ય કોઈ સાથે જો આવી છેતરપિંડી કરી હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોલીસ તેમને મદદ કરશે।